નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રાજકોટમાં મતદાન કરવા જવાના બેનર સુરતમાં ઠેર ઠેર લાગ્યા। બારડોલીમાં મતદાન જાગૃતિ માટે 2.5 કિલોમીટરની રન ફોર વોટ મેરેથોન યોજાઈ। નવસારી લોકસભાના ઉમેદવાર CR પાટીલનો 405ના નારાનો ખુલાસો। પ્રથમ વખત મતદાન કરવા જનાર યુવાનોને જાગૃતિ કરી પ્રોત્સાહન કરાયા। ભેસ્તાન 3 રસ્તા પાસેથી પોલીસે ડ્રગ્સ સાથે 7ને ઝડપી પાડી 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। 10 વર્ષથી વધુ સમયથી જોડાયેલા શિક્ષકોનું ગજરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું સન્માન। આજે સાંજથી રાજ્યભરમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યના વિવિધ શહેરોમાં રન ફોર વોટ યોજના આવી હતી, ત્યારે સુરત શહેરમાં લાગેલા પોસ્ટરથી ચૂંટણીના વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે। સુરત શહેરમાં જે પોસ્ટરો લાગ્યા છે તેમાં રાજકોટમાં જઈને મતદાન કરવાની અપીલ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને પ્રચાર પર અંતિમ તબક્કામાં છે। ઉમેદવારો પ્રચાર પણ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં વરાછા હીરાબાગ સર્કલ પાસે બેનરો લાગ્યા છે। બેનરોમાં લોકોને રાજકોટ જઈને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। બેનરોની અંદર લખવામાં આવ્યું છે કે ચાલો રાજકોટ, ચાલો રાજકોટ, ગામ અને સીમમાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ચાલો રાજકોટ, મતદાન માટે હિન્દુ એકતાની જય, સૌરાષ્ટ્રની શાંતિ માટે ચાલો 100% મતદાન કરીએ, ચાલો રાજકોટ। આગામી તારીખ 7મીએ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને, ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરવ પારગીના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આજે વહેલી સવારે 2.5 કિલોમીટરની રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી, જેને પ્રાંત અધિકારીને મદદનીશ ચૂંટણી અધિકારી જિજ્ઞા પરમારે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મેરેથોન દોડ બારડોલીના સ્વરાજ આશ્રમથી શરૂ કરી મુદિત પેલેસ માર્ગ, સ્વામિનારાયણ મંદિર અને ત્યાંથી શાસ્ત્રી રોડ ઉપર આવેલા પોઈન્ટ પર થઈ મેડિકલ સુધી જઈ સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી। પહેલીવાર મતાધિકાર મળ્યો છે તેવા યુવાનો લોકશાહી પ્રક્રિયામાં જોડાવાની મળેલી તકનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો। મેરેથોનમાં ઉપસ્થિત સૌએ પરિવાર સાથે અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી। આ અવસરે બારડોલીના મામલતદાર DA ગિનિયા અને જિલ્લા રમત વિકાસ અધિકારી કનુભાઈ રાઠોડ, રમત ગમત અધિકારી વિરલભાઈ પટેલ, પોલીસ જવાનો, શાળા બાળકો, શિક્ષકો, રમતવીરો, બારડોલી શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને લોકોને મતદાન માટે જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો। રાજ્યભરમાં 7મી મેના રોજ મતદાનને લઈ આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, ત્યારે હવે છેલ્લા 48 કલાક ઉમેદવારોને રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજશે। લોકસભાની ચૂંટણીનું પ્રચાર પ્રસારણ હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે। આજે રવિવારે સાંજે 5 કલાકથી લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। ગત તારીખ 16/3/2023થી ઉમેદવારી નોંધાવ્યા બાદ જિલ્લાના બંને મુખ્ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને મનાવવા માટે મથી રહ્યા છે। નવસારી બેઠકના ઉમેદવાર CR પાટીલે લિંબાયત નીલગિરી સર્કલથી બાઇક રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના નેતાઓ આ રેલીમાં જોડાયા હતા। હાલ ભાજપ પ્રદેશ CR પાટીલના નિવેદનનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે 400 પારના નારાનો ખુલાસો કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે 1984માં ઇન્દિરા ગાંધી હત્યા થયા બાદ કોંગ્રેસને તેની સિમ્પથી મળી હતી અને રાજીવ ગાંધીની સરકારને ચૂંટણીમાં 403 સીટ મળી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિમ્પથીની રાજનીતિ પર નહીં ચાલી રહ્યા હોય, તેઓ દેશના વિકાસની રાજનીતિ થકી ત્રીજી વાર સરકાર બનાવવા માંગે છે અને 400 પાર લગાવવા માંગે છે તેવું વિડીયોમાં બોલતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં લોકો મતદાન કરે અને તેના માટે ખાસ પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં જાગૃતિ આવે તે માટે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રયત્ન કરાયો હતો. જાગૃતિ કાર્યક્રમ યોજીને યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. સુરત અને દક્ષિણ ગુજરાતની જુદી જુદી ફાર્મસી કોલેજ એવા વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા હોય તેમના લોકશાહી મતદાન અને ચૂંટણી પ્રક્રિયાની જાગૃતિ આવે તેના માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડોક્ટર મોન્ટુ પટેલ દ્વારા એક વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર મોન્ટુ પટેલ અને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ દેશના ભાવિ સમાન વિદ્યાર્થીઓને મતદાન માટે જાગૃત કર્યા હતા અને તેઓને એક મત દેશનું ભવિષ્ય મજબૂત બનાવી શકે છે તે માટે માહિતગાર કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ પોતાના અને પોતાના પરિવારનો મત આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજનો જે કાર્યક્રમ છે, જે ફર્સ્ટ ટાઈમ જે મત આપવા જઈ રહ્યા છે કે દેશના યુવાનો જે પહેલીવાર લોકશાહીનો ભાગીદાર હતો એની હિસ્સેદારી થઈ રહી છે, તો એની જાગૃતતા માટે અને દરેક ફાર્માસિસ્ટ જે કોલેજમાં ભણી રહ્યા છે એ દરેકના વોટનો અધિકાર મળેલો છે. તે અધિકાર ક્યાંય ને ક્યાંય રજાના દિવસે મોજ મસ્તીમાં ના જાય, પરંતુ એની એક અવેરનેસ માટેનો પ્રોગ્રામ આજરોજ કરવામાં આવે છે. અને આ કાર્યક્રમમાં વાપીથી લઈને ભરૂચ સુધીની તમામ ફાર્મસી કોલેજોના સ્ટુડન્ટ તથા ફાર્મસિસ્ટ મિત્રો આમાં પાર્ટિસિપેટ કર્યા છે અને લગભગ 400થી 500 કરતાં વધારે ફાર્માસિસ્ટો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સુરત શહેરમાં નવસારી અને બારડોલી સંસદીય બેઠકમાં આવતા વિસ્તારોમાં મતદાન થનાર છે, જે વિસ્તારના લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ખાસ તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ પીપલોદ વિસ્તારમાંથી મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકશાહીનું પાવન પર્વ એટલે ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે. સુરત સહિત ગુજરાતભરમાં 7મી મેના રોજ મતદાન છે, જેમાં બારડોલીની નવસારી લોકસભા વિસ્તારમાં મતદારો સૌથી વધુ મતદાન કરવા અપીલ સાથે સુરતના સ્પોર્ટ એકેડમીના 17થી વધુ સ્પોર્ટ પ્રમુખ અને વિવિધ ક્ષેત્રના રમતવીરો એક બાઇક રેલી યોજવામાં આવી રહી હતી. જે રેલી પીપલોદના SVNIT સર્કલ ખાતેથી નીકળી હતી અને જે પાલ અડાજણ વિસ્તારમાં ફરી હતી. અન્નપૂર્ણા માતાના મંદિર ખાતે આ રેલીનું સમાપન થયું હતું. આ વિસ્તારમાં નવસારી લોકસભા આવતો હોય લોકો સૌથી વધુ મતદાન કરે હેતુથી રેલી યોજવામાં આવી હતી, જેમાં લોકોને જાગૃત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સેલર સુરત ડિસ્ટ્રિક્ટ જે સ્પોર્ટ્સના એસોસિએશન છે જુદા જુદા, એ તમામ એસોસિએશનના બેનર હેઠળ આજ રોજ ભારત વર્ષની આ સૌથી મોટી દુનિયાની લોકશાહીના મતદાન પર્વમાં કઈ રીતે મતદાન જાગૃતિ માટે થોડું કામ કરી શકાય તે માટે સ્પોર્ટ્સમેનો, એના કોચિસ મિત્રો, એસોસિએશનના હોદ્દેદારો મિત્રો આ રેલીના સ્વરૂપે લોક જાગૃતિ મતદાન જાગૃતિનું અભિયાન માટે અહીંયા SVNIT સર્કલ પરથી નીકળી રહ્યા છે. અહીંયાથી નીકળીને આ પાલ ઉમરા અડાજણ વિસ્તારના જે પાલનપુર ગામોના વિસ્તાર છે તેમાં રેલી આકારે ફરવાના છે. ગેલેક્સી સર્કલ, ગૌરવપથ, LB સવાણી રોડ વગેરે વિસ્તારોમાં ફરીને ત્યારબાદ અન્નપૂર્ણા મંદિર ઉપર એનું સમાપન થશે અને લોકોને મતદાન આપવા માટે 7 તારીખે આપણી મતદાન છે. મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લે તેવી અપેક્ષા છે. ભેસ્તાન 4 રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે MD ડ્રગ્સ સાથે 7 જણાને ઝડપી પાડી તેમની પાસેથી 3.66 ગ્રામ MD ડ્રગ્સ, 2 કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ રકમ 24.71 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ આપનાર 2 જણાને વોન્ટેડ બતાવ્યા છે. ભેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોને બાતમીના આધારે ભેસ્તાન 4 રસ્તા પાસેથી અભય જનાર્દન યાદવ, મુસ્કાન અકીલ અંસારી, ખુશી રાજીદ પાંડે, અરમાન ઉર્ફે ચોટલી, અખ્તર ખાન પઠાણ, રૂબી અજય વિશ્વકર્મા, અશફાક નજરજ ખાન અને જુનેદ અલ્તાફ હુસેન કડિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી ₹36,600ની કિંમતના 3.66 ગ્રામ MD ડ્રગ્સ, મોબાઈલ નંગ 6, 2 4 વ્હીલ, રોકડા મળી કુલ 25,71,420નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી પૂછપરછમાં ડ્રગ્સ કાલુ ઓરાજી અને સમીર પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરતા બંને જણાને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. સુરતના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારી માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા સાથે 10 વર્ષ કરતાં વધારે સમયથી પારિવારિક ભાવનાથી જોડાયેલા 278 કર્મચારીઓની વ્યક્તિગત રીતે સન્માનપત્ર, શાલ અને ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટથી ટ્રસ્ટી ચીનુભાઈ ગજેરા અને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટરથી લઈને વોચમેન સુધીના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
તમામ કર્મચારીઓને મળીને કુલ 40 લાખ કરતાં વધારે રકમની ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં ભાગ્યે જ જોવા મળતી આ વિરલ ઘટનામાં 1200 કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે લોક ભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ડેવલપમેન્ટના પ્રોફેસર વાઇસ ચાન્સેલર વિશાલભાઈ ભાદાણી, લોકશાસ્ત્રી ચક્ષુ બેંકના પ્રમુખ પ્રફુલભાઈ શિરોયા, લાયન્સ ક્લબ સુરતના રિજિયલ 3ના ઝોન 1ના ઝોન પર્સન લાયન પ્રિયંકા જૈન રાવલ તથા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથિરિયા ઉપસ્થિત રહી કર્મચારીઓનું સન્માન કર્યું હતું. મુખ્ય વક્તા ડોક્ટર વિશાલ ભાદાણીએ સર્વાંગી શિક્ષણનો આધારસ્તંભ સંગઠન, સમર્પણ, સેવા, શિસ્ત વિષય પર સંબોધન કરી શિક્ષકોને મોટિવેટ કર્યા હતા. સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી ચિનુભાઈ ગજેરાએ તમામ કર્મચારીઓને આટલા લાંબા સમયથી હજારો બાળકોના ઘડતર કરવા બદલ સન્માનિત કરી કર્મચારીઓને બિરદાવ્યા હતા તથા તેઓને પરિવારને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આજે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુરતની 5 બ્રાન્ચોના છેલ્લા 10, 12, 15, 20, 22, 25 વર્ષથી જે લોકો પરિવારની જેમ ગજેરા પરિવાર સાથે જે જોડાયેલા છે એ લોકોનું ખાસ વિશેષ સન્માનનો કાર્યક્રમ છે. એક પરિવારની ભાવનાથી અમે સાથે બધાને લઈને ચાલીએ છીએ. એ લક્ષ્મી ડાયમંડ હોય કે પછી અમારી સ્કૂલો હોય, ટ્રસ્ટની સરીગામ હોય કે સુરત હોય, તો એક આજનો આ અનોખો કાર્યક્રમ ભોજન સાથેનો તમામ પરિવારના લોકોનું સન્માનનો કાર્યક્રમ. નમસ્કાર. આજે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરછાથી ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા 25 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વર્ષ 1998માં સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં હત્યાનો બનાવ બન્યો હતો. જે બનાવમાં આરોપી અભિમન્યુ પંચ રાય છેલ્લા 25 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે CRPC કલમ 90 મુજબ ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ફરતો હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સા ખાતે જઈને આરોપી અભિમન્યુ પંચનું ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 1998માં આરોપી સુરત ખાતે રહી તેના ભાઈ અભિરાજ પંચનું રાય સાથે સહારા દરવાજા વિસ્તારમાં જમવાની મેસ ચલાવતો હતો. તે મેસમાં મૃતક નિરંજન બહેરા પણ અવારનવાર આવતો હતો, પરંતુ તે ખૂબ જ ઝઘડાળુ સ્વભાવનો હોય નાની મોટી વાતનો ઝઘડો કરતો હતો અને ઝઘડા દરમિયાન તેને એક ઝાપટ પણ મારી લીધી હતી. જેથી આ વાતનો બદલો લેવા તેણે તેના ભાઈ કબીરાજ તથા બનેવી સુરેન્દ્ર જૈન તથા મિત્ર નરી સ્વાઈન સાથે મળી નિરંજન બહેરા અને તેની મેસના જમવા માટે આવતો ઝઘડો કરતો બધાને ભેગા મળી તેને માર માર્યો હતો. સાયકલના પેન્ડલ વડે માથામાં મારી તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. વધુ આરોપીઓને તેના વતનમાં પોલીસ શોધવા માટે આવતા પોતે ત્યાંથી નાસી જઈ ચેન્નાઈ ખાતે રહેવા જતો રહ્યો હતો. આ ગુનામાં તેમને બનેવી સુરેન્દ્ર જૈન તથા તેના ભાઈ કબીરાજ પંચનું રાય પોલીસમાં ધરપકડ થઈ ગયા છે. આરોપી કબજો સલાબતપુરા પોલીસે સોંપી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. તેની પાસેથી 2 લાખનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. ઉધના પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ₹2 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો અલગ અલગ બોટલ સાથે આરોપી અજીત રાજનારાયણ સિંહની ધરપકડ કરી હતી. આરોપીએ ડિંડોલીમાં સુનિલ કાલુ ટેન્શનિયા પાસેથી દારૂનો જથ્થો લઈ લિંબાયતના સંજયનગર ખાતે રહેતા કમલેશ સીતારામ યાદવ તથા રવિન્દ્ર લોટન પાટીલને આપવા માટે જતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની ગુનો નોંધી આરોપી સુનિલ, કમલેશ, રવિન્દ્ર અને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજકોટમાં મતદાન કરવા જવાના બેનર સુરતમાં ઠેર ઠેર લાગ્યા. બારડોલીમાં મતદાન જાગૃતિ માટે 2.5 કિલોમીટરની રન ફોર વોટ મેરેથોન યોજાય. નવસારી લોકસભાના ઉમેદવાર CR પાટીલનો 400 પારનો નારાનો ખુલાસો. પ્રથમ વખત મતદાન કરવા જનાર યુવાનોને જાગૃત કરી પ્રોત્સાહિત કરાયા.
દેસ્તાંતરણ રસ્તા પાસેથી પોલીસે ડ્રગ્સ સાથે 7ને ઝડપી પાડી 24.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 10 વર્ષથી વધુ સમયથી જોડાયેલા શિક્ષકોનું ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re